પ્રેરણા, સેવા, સ્વભાષા અને સંસ્કૃતિ. પ્રીતિ શાહ. ભારતમાં આઝાદીનું આંદોલન વેગવંતું બન્યું હતું. 1942માં મહાત્મા ગાંધીનું બ્રિટિશ શાસનને સમાપ્ત કરવા માટે ભારત છોડો નામનું આંદોલન શરૂ થયું. તે સમયે સિક્કિમના એક ગામમાં કિપુ શેરિંગ લેપ્ચાનો જન્મ થયો. વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ અને ભોજનશૈલી ધરાવતા વિશાળ ભારત દેશમાં અનેક જાતિ અને જનજાતિ વસે છે. લેપ્ચા એ સિક્કિમની મુખ્ય જનજાતિ છે. જો કે પૂર્વ નેપાળ, પશ્ચિમ ભૂતાન, તિબેટ અને દાર્જિલિંગમાં પણ તેઓ વસે છે. લેપ્ચા જાતિમાં જન્મેલી કિપુના પિતા સરકારી નોકરી કરતા હતા, તેથી તેમને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી. એમના અંતરિયાળ ગામોમાં તેમની બદલી થતી હતી, તેથી કિપુએ બહુ નજીકથી ગ્રામીણ જીવન અને આદિવાસીઓની તકલીફોને નિહાળી હતી. પિતાની તમન્ના હતી કે કિપુ શિક્ષક બને અને લેપ્ચા જાતિના લોકોના વિકાસમાં રસ લે, જેથી તેઓ જમાનાની સાથે કદમ મિલાવી શકે. આથી કિપુ શેરિંગ લેપ્ચાને અભ્યાસ કરવામાં પણ કોઈ તકલીફ પડી નહીં. કિપુ લેપ્ચા યોગ્ય રીતે અભ્યાસ કરી શકે, તેથી તેના પિતાએ ગંગટોકમાં અભ્યાસની વ્યવસ્થા કરી. ભારત આઝાદ થયો તે સમયે મહિલા સાક્ષર દર માત્ર 12% હતો. એવા સમયે પિતાની દીર્ઘદૃષ્ટિને કારણે કિપુને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. કિપુ અભ્યાસમાં તેજસ્વી હોવાથી સ્કૂલનો અભ્યાસ સમયસર પૂર્ણ કરીને યુનિવર્સિટી ઓફ કલકત્તામાંથી MA પદવી મેળવે છે. તે સમયે કિપુ કોલકાતા જેવા શહેરમાં સારા પગારની નોકરી મેળવીને આરામથી જીવન જીવી શકી હોત, પરંતુ પિતાના સ્વપ્નને સાકાર કરવા અભ્યાસ પૂરો કરીને તે ગંગટોક આવી ગઈ. 1967માં માત્ર 25 વર્ષની ઉંમરે કિપુ શેરિંગ લેપ્ચાની એન્ચી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી. થોડા જ સમયમાં ગંગટોકમાં જ સરકારી હાઈસ્કૂલ શરૂ થઈ. આ સ્કૂલ ખાસ કરીને તિબેટના શરણાર્થીઓના બાળકો માટે શરૂ કરવામાં આવી હતી. કિપુએ તેમની સાથે કામ કરવાનું અને સ્કૂલની હોસ્ટેલમાં જ રહેવાનું નક્કી કર્યું. અહીં બધા બાળકો એવા હતા કે તિબેટથી ભાગતી વખતે રસ્તામાં જ તેમના માતા પિતાનું અવસાન થયું હોય. આ બાળકો સાથે કામ કરતા એને ખૂબ આનંદ આવતો હતો. અહીં કામ કરતાં કરતાં એને લાગ્યું કે જો સરકારમાં કોઈ હોદ્દો હોય તો આ અનાથ બાળકો અને લેપ્ચા સમુદાયને વધુ સારી રીતે મદદ કરી શકાય. તેના કામને કારણે સિક્કિમ સરકારના શિક્ષણ વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેની જવાબદારી કિપુને સોંપવામાં આવી. પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી પણ તેણે સંભાળી. પ્રાથમિક સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં કામ કર્યું, તેમજ શિક્ષકોને સ્થાનિક ભાષામાં તાલીમ આપી, જેથી બાળકો સાથે સરળતાથી વાતચીત થઈ શકે. આને માટે તેમણે શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું. 1994 સુધી તેઓ સિક્કિમ સિવિલ સેવામાં સંયુક્ત સચિવ પદ સુધી કાર્યરત રહ્યા. આ બધા વર્ષો દરમિયાન તેમને ગ્રામીણ વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિની સાથે સાથે સમાજ કલ્યાણના અનેક વિભાગોમાં કામ કરવાની તક મળી. રૂરલ ડેવલપમેન્ટ એજન્સીમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું. ઈસવીસન 2000માં કિપુ જ્યારે નિવૃત્ત થવાના હતા ત્યારે તેઓ સ્પોર્ટ્સ એન્ડ યુથ એફેર્સ વિભાગના સેક્રેટરી પદ પર હતા. 1989માં એક દિવસ કિપુ શેરિંગ લેપ્ચા ગંગટોકના MG રોડ પર પોતાના કામ માટે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એમની નજર કેટલાક બાળકો પર પડી. એ બાળકોએ મેલાઘેલા અને ફાટેલા કપડાં પહેર્યા હતા. તેમણે સૌને બોલાવ્યા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લેપ્ચા જનજાતિના અનાથ બાળકો હતા. એ 20 જેટલા બાળકોને પોતાના ઘેર લઈ આવ્યા. એ આ સૌ બાળકોની માતા બનીને સંભાળ લેવા માંડ્યા. પોતાની પાસે બચતના જે પૈસા હતા તેમાંથી ગંગટોકથી થોડે દૂર લેપ્ચા કોટેજની શરૂઆત કરી. આજે એમાં 11 વર્ષની ઉંમર સુધીના 100 બાળકો રહે છે. એમણે જોયું કે આદિવાસી માતા પિતા પોતાના બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી, તો તેમણે પોતાની બેન સાથે મળીને લેપ્ચા કોટેજ સ્કૂલની શરૂઆત કરી, જેમાં આજે આશરે
400 બાળકો અભ્યાસ કરે છે. 1997માં એમણે હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઓફ સિક્કિમની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દ્વારા લેપ્ચા સંસ્કૃતિ અને લેપ્ચા ભાષાને ઉજાગર કરી. એને બચાવવાના અનેક પ્રયાસ કર્યા. પ્રાથમિક શિક્ષણના પુસ્તકો એમણે લેપ્ચા ભાષામાં તૈયાર કર્યા અને શિક્ષકોને પણ સ્થાનિક સંસ્કૃતિ બચાવવા માટે પ્રોત્સાહિત કર્યા. સામાજિક કાર્યકર, શિક્ષણવિદ અને પૂર્વ સિવિલ સર્વન્ટ કિપુ લેપ્ચાને હિન્દી, અંગ્રેજી, બંગાળી, લેપ્ચા, નેપાળી અને ભૂટિયા એમ 6 ભાષા આવડે છે. સિક્કિમ ભૂષણ, રિયલ હીરો અને પદ્મશ્રી જેવા અનેક સન્માન મેળવનાર કિપુ શેરિંગ લેપ્ચાનું નામ 2005માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થયેલું. પણ આ બધાથી પર આજે 80 વર્ષના કિપુ લેપ્ચાને સૌથી વધુ આનંદ પોતાની ભાષામાં કામ કરવાનો આવે છે. પિતા પાસેથી મળેલી શિખામણ, પુરુષાર્થ કરીને મેળવેલું જ્ઞાન અને બાળકો પાસેથી મળેલો પ્રેમ, આ ત્રણેય બાબતનો ભરપૂર સંતોષ કિપુ લેપ્ચાના ચહેરા પર ઝળકી રહ્યો છે.